नमस्कार, आप देख रहे हैं N24 न्यूज गुजरात। सूरत शहर में लग्जरी बस के ड्राइवर ने बस में महिला से किया रेप। उसने उसके बेटे को जान से मारने की धमकी दी और चलती बस में उसके साथ 2 बार दुष्कर्म किया। पर्वत पाटिया की 33 वर्षीय महिला दुष्कर्म का शिकार हो गई। महिला अपने 7 साल के बेटे के साथ लाठी से मारुति नंदन ट्रैवल्स की बस से सूरत लौट रही थी। चालू बस ने 3 घंटे में महिला से 2 बार की छेड़छाड़। महिला की शिकायत के आधार पर कापोद्रा पुलिस ने मामला दर्ज कर जांच की। जब महिला पैदल जा रही थी तो टिकट पर लिखे उसके मोबाइल नंबर के आधार पर ड्राइवर भी बार बार फोन कर दोस्ती निभाने का दबाव बनाता था। पुलिस आरोपियों की गिरफ्तारी के लिए जुट गई। આ કામે હકીકત એવી છે કે આ કામે ભોગ બનનાર પોતે અમરેલી લાઠી પોતાની બહેનના ઘરે ગયેલ હોય અને ત્યાંથી ટ્રાવેલ્સની બસ મારુતિનંદન ટ્રાવેલ્સ લક્ઝરી બસમાં મુસાફરી કરી રહેલ તે સમયગાળા દરમિયાન ટ્રાવેલ્સના ડ્રાઈવરે બનાવના દિવસે રાત્રિના 2:00 થી 5:00 દરમિયાન તેની સાથે તેની મરજી વિરુદ્ધ શરીર સુખ માણેલ હોય અને આનું અન્વયે જો તું કોઈને હકીકત જણાવીશ તો હું તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપેલ હોય, જે અનુસંધાને ભોગ બનનારે અત્રે કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા તેઓની ફરિયાદ હકીકત લઈ અને હાલ આ ગુનાની તપાસ સેકન્ડ પોઈન્ટ શ્રી M.R. સોલંકી કાપોદ્રા પોલીસ સ્ટેશન નાઓ કરી રહેલ છે। આ કામે હકીકત એવી છે કે આ મહિલા અત્રેના સુરત શહેર ખાતે રહેતા હોય અને તેઓ પોતાની બહેનના ઘરે તારીખ 14/9/2024ના રોજ ગયેલ હોય અને પરત જ્યારે ગયેલ ત્યારે આ ડ્રાઈવર સાથે સંપર્કમાં આવેલા અને મોબાઈલ નંબરથી કંઈક વાતચીત કરવા માટે ડ્રાઈવર તેઓને દબાણ કરતો હતો તેવી હકીકત તેઓએ ફરિયાદમાં જણાવેલ અને પરત ફરતી વખતે પણ આ જ બસમાં તેઓ આવેલા અને તેની સાથે આ દુષ્કર્મનો બનાવ બનેલ છે। देखते रहिए N24 न्यूज गुजरात, सिर्फ हम तक ही नहीं सब तक।